બહારના હિપ્નોટિઝમમાંથી બહાર આવવા શું કરવું? ખબર જ છે કે આ બહારનું જ છે, તો પણ બહાર આવી શકાતું નથી. ના, એટલે બહાર નથી આવી શકાતું એનું કારણ એટલું જ છે કે એક ઇન્ફોર્મેશનનું ડિપાર્ટમેન્ટ છે. એટલે આપણે સાંભળ્યું કે બહારના હિપ્નોટિઝમમાંથી છૂટી જવું જોઈએ, પણ બહારના હિપ્નોટિઝમમાંથી છૂટવા માટે શું કરવું જોઈએ? તો એ કે આપણા બોડીની અંદર સતત રીતે વિચારોની હાજરી હોય છે, પણ આપણી હાજરી હોતી નથી. વિચારો હાજર હોય છે, વિચારો પોતે કોઈને કોઈ પ્રકારની ક્રિયાઓ, પ્રક્રિયાઓ, રિએક્શનો આપણને કરાવે છે, આપણી હાજરી હોતી નથી. એટલે હવે આ હિપ્નોટિઝમ છે એની સાચી ખબર દર્શનથી પડશે અને મારી હાજરીથી પડશે. એટલે બોડી હોય ત્યાં હું હાજર રહું તો એ હાજરી ધીરે 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 હિપ્નોટિઝમમાંથી આપણને બહાર કાઢશે. એટલે હાજરી છે એ આપણને બહાર કાઢી શકે.